તો હાય યુ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલના મારો નવો વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામને, જય દ્વારકાધીશ. 30 દિવસ ડેલી વ્લોગિંગના ચેનલમાં આજે છે આપણો 22મો દિવસ. તો આજે આપણે જવાનું છે નાવદરણ પાટિયા. થોડાક એક મહેમાન આવે તો તેડવા જવાનું છે. તો ચાલો સીધા આપણી સાઈનને લઈને જઈ, અને કદાચ આજ 3:39 વહી જશે, કારણ કે આપણે ભાઈ કલેજો આપણે હાર્દિકભાઈ આવીએ કદાચ તો લઈ જાય. કંઈ વાંધો નહીં મિત્રો, વ્લોગને લાઈક કરી નાખો અને આપણે સીધા મળીએ પછી. સંજયભાઈ આગળ મને કહે વ્લોગ ઉતાર, તો વ્લોગ ઉતારીને તો ભાગી ગયો હે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નાવદરણ પાટિયા, કારણ કે આપણે મહેમાન આવે તો પિક કરવા આવ્યા હોય. બાકી જોઈ લો નાવદરણ પાટિયાનો ઓલો ભાગી ગયો હોય. વાંધો નહીં, તમે સીધા બળના રહેજો. રેડી એટલે મિત્રો મસ્ત મજાના આપણે છે ને મહેમાનને તળીને આપણે આવી ગયા ને સાઈન પાછી અહીંયા મૂકી દીધી છે. અને આપણે આ બૂટું પહેરી લીધી છે, કારણ કે મિત્રો ઓલી બૂટમાં છે ને આપણે પડખું નીકળું પછી બીક બેસી ગઈ. એવા દિવસમાં નથી પહેરવી. બાકી મસ્ત મજાના જો માલ છોડી લીધા છે, જોઈ લ્યો માલ બધા અહીંયા આવે છે. અને આપણે માલને લઈને આજે આમ જવાનું છે આબીડમાં, કારણ કે આ માલ આબીડમાં આપણે લઈ જવાનું નથી, કારણ કે પલો થોડોક વધારે થઈ જાય, આ સાઈડ મજા આવે. તો ચાલો સીધા આપણે માલ લઈ લે જઈએ સીધા ભીડમાં. તો તમે વ્લોગને લાઈક કરી નાખજો, બરોબર ને મિત્રો? ચાલો મળીએ. એટલે મિત્રો મસ્ત મજાના આપણે ભેહું ચારવા આવી ગયા. જલ્દી ભેહું મસ્ત મજાની ચરી છે, અને આપણે રખડી હે ભેહું ઠાઠે વયા જાય છે, અને ભેહું મોર વહી જાય. તો કંઈ વાંધો નહીં, હાલો ભેહું ચાલ લઈ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે છે ને આવી ગયા અહીં ઘેર, અને પાછા વાગી રહ્યા છે અટાણે 3, અને નાઈધોને એકદમ થઈ ગયા હતા મસ્ત મજાના ફ્રેશ. અને અટાણે છે ને ભેહું છોડવાની છે. તો આખો તબેલો જોઈ લો. આખો તબેલો નહીં મિત્રો, આપણે એનાથી છોડવાના. મારા પપ્પા છોડીએ એટલે 3 ભેહું સિવાય બધી છૂટી જાય. ઓનીકમ 3 ભેહું બાંધીએ. તો ચાલો ભેહું છોડાવી દઈએ, અને પછી મસ્ત મજાના આપણે છે ને સાયરી બારીને એકદમ મસ્ત મજાનું બધું થઈ જાય. તો ચાલો ભેહું છોડાવી દઈએ. તો ફાઇનલી મિત્રો તબેલો છૂટી ગયો છે, જોઈ લો પોદરા કરી નાખ્યા, દેખાય. અને મિત્રો હવે ને આપણે જઈ સીધા છે ને માંડવીમાં. ચાલો પહેલાં આપણે શાયરી પાકી કરી લઈએ અને શાયરી ઉતારીશું. તો આપણે ચાલો પહેલાં છે ને શાયરી જોઈ લઈએ અને પછી શાયરી ઉતારીશું. તો ચાલો શાયરી પહેલાં જોઈ લઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે છે ને શાયરી ઉતારવા જ આવી છે. તો પાણી હાલે છે, જોઈ લઈએ. ચાલો પહેલાં શાયરી ઉતારી લઈએ અને પછી તમને પાણી દેખાડું. કે વડીલ બધાયને લાગુ પડે છે યાર, કે એક ખરાબ માણસની સંગત એક કોલસા જેવી હોય છે. હું શું કહું છું મિત્રો, સમજાય છે ને? કે એક ખરાબ માણસની સંગત એક કોલસા જેવી હોય છે, એનો સંગ ન કરવો. શું કામ? કારણ કે કોલસો જેવો ગરમ હોય ને તો હાથ દજી જાય, અને જો કદાચ એ જ કોલસો ઠરી જાય ને તો હાથ કારા કરી નાખે. કે એ જ કોલસો જો ઠરી જાય ને તો હાથ કારા કરી નાખે. સમજાઈને વંદર, અતિ અભિનંદન. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે છે ને શાયરી ઉતાર નાખીએ, અને મસ્ત મજાનું જો પાણી હાલે જોઈ લો તમે. વાવ, જોઈ લો મિત્રો. ચાલો આપણે ક્યારો આમ જોતા હોય જ્યાં પાણી પી ગયું અને તમને દેખાડું. મિત્રો આપણે છે ને ક્યારો અડધે સુધી ગયા હતા જોવાને, અડધે સુધી આવતા રહ્યા સિનેમેટિક ઉતારીએ એવા, બીજું તો કાંઈ નથી. બાકી જોઈએ મિત્રો છે ને કાલાને માંડીને પાણી ચડી ગયું ને એને કિંમત વનકમાં આવી ગઈ, જોઈ લ્યો. તો હાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે છે ને ભાઈ બધું એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું, થંબનેલ ને વિડીયો એડિટિંગ ટોટલ એડિટિંગ થઈ ગયું હોય. તો હવે છે ને વ્લોગ પૂરો કરી નાખી. તો આજના વ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા અને ધમાકેદાર વ્લોગ સાથે. તો હું રામે રામ ડાયર અને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એની પહેલાં મિત્રો 30 દિવસ ડેલી વ્લોગિંગના ચેનલમાં આજે હતો 22મો દિવસ. તો આ સાથે આજનો 22મો દિવસ કમ્પ્લીટ થાય છે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વ્લોગ ગમે તો લાઈક કરી નાખો.
બાકી એક ઝીણકી કોમેન્ટ કરી નાખો શાયરી કેવી લાગી. બાકી જો સૂરજ આથો મીડો હોય તો મિત્રો હવે હે ને બ્લોગ પૂરો કરી નાખીએ. બીજું કંઈ કહેવા નથી તો ચાલો કાલ મળીએ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રામ ડેરાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ.